कहते आए हम तो फरवरी से। ચલો 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 ફોન ઘુમાવી લો, આવી જાઓ, તમને એક જોરદાર એવો ટોપિક ક્લિયર કરાવો બેટા. વાત છે આપણી વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ચલો વુડ્સ પ્રક્રિયાની વાત કરીએ તો તમારે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ લેવાના છે, જેની પ્રક્રિયા તમારે સોડિયમ સાથે શુષ્ક ઇથરમાં કરાવવાની છે. શુષ્ક ઇથરમાં તમે જો પ્રક્રિયા કરાવશો તો આરની અંદર તમે જેટલા કાર્બન લીધા હશે તેના કરતાં બમણા કાર્બન ધરાવતો આપણને આલ્કેન પ્રાપ્ત થશે. એટલે આર બોન્ડ આર એન્ડ 2NaX તમારા અહીંયા આગળ છૂટા પડશે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો CH3Cl પ્લસ 2Na, તો તમને અહીંયા આગળ એક CH3 એટલે એક જ કાર્બનવાળો છે, તો અહીંયા આગળ તમને શું મળશે ચેક કરી લઈએ. તો શુષ્ક ઇથર અહીંયા લઈ લો તો CH3 બોન્ડ CH3 એટલે એ તમારું ક્લોરોમિથેનમાંથી તમને મળી જશે, અહીંયા ઇથેન મળી જશે. આપણે લખી દઈએ આનું ક્લોરોમિથેન, અને અહીંયા આગળ લઈ લઈશું 2NaX. એવી રીતે ફિટિંગ પ્રક્રિયાની અંદર તમે 2 મોલ હેલો આલ્કેન લઈ લો. માની લો કે અહીંયા આગળ હું લઉં છું ક્લોરોબેન્ઝીન, 2 મોલ લઉં છું, તેની 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ શુષ્ક ઇથરમાં જ, તો 2NaCl દૂર થઈ જશે, અહીંયા Cl હશે, એન્ડ તમને આવી રીતે બેન્ઝીન મળશે. સોરી, થોડીક ભૂલ થઈ છે આમાં, નીચે આવ્યો ના આવે. ઓકે, આ રીતે આપણને ડાયફિનાઇલ મળશે. ઓકે, ચલો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાની વાત કરી નાખીએ તો CH3Cl પ્લસ ક્લોરોબેન્ઝીન, આની પ્રક્રિયા આપણે 2 મોલ Na જોડે શુષ્ક ઇથરમાં કરાવીએ તો આપણને ટોલ્યુઇન મળી જશે. ટોલ્યુઇન પ્લસ 2NaCl દૂર થશે. ઓકે, થેન્ક યુ.